હેલો મિત્રો, આજે ડે 17 છે. નીટના એમસી લેવલના પ્રશ્નો લાવી રહી છું, ડેલી 1 ક્વેશ્ચન. તો આજે મેં કેમિસ્ટ્રીનો પ્રશ્ન લીધો છે, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી પર બેઝ છે, જે એમ્સમાં સ્પેશિયલ રીતનો ક્વેશ્ચન પૂછાયેલો છે. બરાબર. FeCN6 3- અને FeH2O6 3+ આ બંને સક્રિય આયનોમાં લોખંડની ઓક્સિડેશન અવસ્થા સમાન +3 હોવા છતાં તેના ચુંબકીય ગુણધર્મો અલગ છે. તો નો ચુંબકીય મોમેન્ટ આશરે 1.73 bm છે, જ્યારે FeH2O6+3 નો આશરે 5.92 bm છે. તો આ તફાવતનું મુખ્ય કારણ શું હોઈ શકે? શું આવશે જવાબ? તો જો આપણે હવે પ્રશ્ન સોલ્વ કરવા ટ્રાય કરીએ. Fe3+ પાસે શું છે? તો કે એની પાસે D5ની રચના છે. બરાબર. બીજું પેજ લઉં છું સમજાવવા માટે. બરાબર. લિગાન્ડની અસર એટલે શું છે? 7Cn- ની અસર. બરાબર. તો DN5 પાસે માત્ર એક યુગ્મ ઇલેક્ટ્રોન બાકી રહે છે. તો આપણે ચુંબકીય મોમેન્ટ માટે શું લઈશું? વર્ગમૂળમાં n+2. બરાબર. તો એને અહીંયા શું રહે છે? 1 અહીંયા 1 આવશે અને અહીંયા કેટલા આવશે? 3. તો 1 × 3 કરીશું. બરાબર. તો = કેટલા આપણે કીધું છે? 1.73 bm. બરાબર. હવે H2O જો વાત કરીએ. બરાબર. તો H2O શું છે? H2O વીક છે. H2O વીક છે તો એના માટે મોમેન્ટ શું થશે? 5 × 7. બરાબર. કે એની પાસે શું છે? 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છૂટા રહે છે. તો એનું આપણને આપ્યું છે 5.92 bm. બરાબર. એટલે આ પરથી ખબર પડી જાય છે કે આપણો જવાબ કયો સાચો આવશે? તો કે CN પાસે પ્રબળ લિગેન્ડ છે અને જ્યારે જે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ પેરિંગ કરે છે. બરાબર. એટલે એ ઓપ્શન રાઈટ આન્સર છે. જો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ડેલી આવા નવા પ્રશ્નો સોલ્વ કરવા માટે તમને નોટિફિકેશન પણ મળી જશે અને ઓલરેડી લોંગ વિડીયોઝ પણ અપલોડ થાય છે. થેન્ક યુ સો મચ.